ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 આપણે પ્રકરણ 2 છે એની ચર્ચા કરીએ. તો સૂક્ષ્મજીવો છે એ આપણા મિત્ર અને શત્રુ બંને છે. તો એના કેટલાક ખ્યાલ આપણે રજૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે શરૂ કરીએ. તો એમાં બેક્ટેરિયાથી થતા ફાયદાઓ જણાવો. આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. તેનો આન્સર કેમ લખવો એ ખાસ દરેક જાણી લે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન છે આપણે સમજતા નથી હોતા, બરાબર ને? અને પછી એનો જવાબ કેટલો લખીએ તો આપણને પૂરા માર્ક મળે. અને પૂરેપૂરી આપણી મહેનત છે એ આપણે કેમ કરવી એની અંદર એ પણ જાણવા જેવું હોય છે. તો ચાલો જવાબ શરૂ કરી દઈએ. બેક્ટેરિયાથી થતા ફાયદા. સૌથી પહેલો ફાયદો તો શું છે કે તેઓ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ફળદ્રુપતા વધારે છે. ફળદ્રુપતા વધી જાય તો શું? ફળદ્રુપતા વધવાથી એક મોટો ફાયદો એ છે કે જે પણ બેક્ટેરિયા જમીનની અંદર છે એ આપણને ઉપયોગી એવા નાઇટ્રોજનનું સ્થાપન કરી દેશે. પછી દહીં, વિનેગર, ચીઝ છે, રવા ઇડલી, એવી બધી જે વસ્તુઓ છે એને બનાવવા માટે પણ આ વપરાય છે. એ આપણે જાણવા જેવું હોય છે કે કોઈ પણ વસ્તુની બનાવટમાં પણ બેક્ટેરિયા ઉપયોગી છે એ આપણે જાણતા હોઈએ છીએ. તો અહીંયા કોનો ઉપયોગ થઈ રહ્યો છે? તો કે દહીં, વિનેગર, ચીઝ, રવા ઇડલી, આ બધાનો જે પણ વસ્તુઓ બનાવવા માટે વપરાય છે એ બેક્ટેરિયાની અંદર ફાળો આપે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને પર્યાવરણને સાફ રાખે. આપણી આજુબાજુના પર્યાવરણને સાફ રાખવામાં તમને બધાને ખ્યાલ હશે કે બેક્ટેરિયા આપણને કામ લાગે છે. કાર્બનિક કચરાનું વિઘટન કરી નાખે અને પર્યાવરણને એકદમ ચોખ્ખું રાખે, બરાબર? પછી આવે એન્ટીબાયોટિકની વાત. એન્ટીબાયોટિક દવાઓ છે, ઔષધો, એની બનાવટમાં પણ બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી બન્યા છે. અહીંયા આપણે એ જાણી શકાય કે બેક્ટેરિયા છે એ આપણા જીવનમાં ઉપયોગી, ફાયદાકારક કયા કયા રીતે છે. બીજો એક પ્રશ્ન આપણે લઈ લઈએ સાથે, બરાબર છે? એ છે ફૂગના ઉપયોગો. ઈસ્ટનો ઉપયોગ આથવણ પદ્ધતિ દ્વારા આલ્કોહોલ અને વિનેગરના ઉત્પાદનમાં થાય છે. એ પણ આપણે થોડું ઘણું જાણીએ છીએ કે ફૂગ છે આપણને નુકસાન નથી કરતી. સમજી લેજો, ફૂગ છે એ ફાયદો કરે છે કારણ કે ઈસ્ટ જેવી ફૂગ છે એ આથો લાવવામાં વપરાય છે. આથો જે આવે એમાં આલ્કોહોલ ખૂબ જ આપણને ઉપયોગી છે. આ ઈસ્ટ છે એ આથો લાવે છે, એટલે કે આથવણ પદ્ધતિમાં આલ્કોહોલ બનાવવા તો વપરાય જ છે. સાથે સાથે વિનેગરના ઉત્પાદનમાં, વિનેગર એટલે એક પ્રકારનો એસિડ, તમે એને કહેજો, બરાબર? તો વિનેગરના ઉત્પાદનમાં પણ એ ઉપયોગી છે. બીજો એક ઉપયોગ છે એ ઈસ્ટવાળો. ઈસ્ટનો બીજો ઉપયોગ છે બ્રેડ બનાવવા, ચીઝ બનાવવા, બિયર, વાઇન, વિસ્કી જેવા શરાબી પીણામાં. તો ઈસ્ટ વગર થતું નથી. આથો જ ન આવે ને, આથો આવે તો કામનું. તો એ આથો ઈસ્ટ લાવે છે અને બ્રેડ છે, ચીઝ છે, બિયર છે, વાઇન, વિસ્કી, એની અંદર પણ આ ઈસ્ટ નામની ફૂગ વપરાય છે. એક પ્રકારની ફૂગ વપરાય છે. ત્યાર પછી મશરૂમ. મશરૂમ છે ને, તમે સાંભળ્યું જ હશે, બિલાડીનો ટોપ તો બધાય સાંભળ્યું હશે. તો અહીંયા મશરૂમનો ઉપયોગ સીધો ખોરાકમાં થાય, બરાબર? સીધી એ ફૂગ, બિલાડીનો ટોપ જેને આપણે કહીએ છીએ ને, એ સીધો ખોરાકમાં લોકો વાપરતા હોય છે, બરાબર? પછી વિટામિન બીના ઉત્પાદનમાં ઈસ્ટ ખૂબ જરૂરી. વિટામિન બી છે એનું ઉત્પાદન કરવા માટે આ એક ફૂગ જે ઈસ્ટ જે કહીએ છીએ એ ખૂબ વપરાય છે. વિટામિન બીના ઉત્પાદનમાં થાય છે એનો ઉપયોગ. પછી પેનિસિલિન નામની દવામાં, પેનિસિલિન નામની ફૂગમાંથી બનાવેલું પેનિસિલિન એ એક પ્રકારનું એન્ટીબાયોટિક ઔષધ છે જે રોગોની અંદર એન્ટીબાયોટિક તરીકે વર્તે છે. તો આ એક જાણકારી દરેક બાળક પાસે હોય છે. તો ધોરણ 8ના દરેક વિદ્યાર્થી આજે આ એક ખૂબ અગત્યનું લેક્ચર પ્રકરણ 2નું આપણે ડિસ્કસ કર્યું. એમાં 2 પ્રશ્નો ઉપર આપણે ભાર દીધો છે. બેક્ટેરિયાથી થતા ફાયદાઓ કયા કયા છે અને ફૂગના ઉપયોગ આપણે કયા કયા છે એ જાણી શક્યા. જે બાળકો નવા છે આ ચેનલમાં
નવા જોડાણા છે એ અમરદીપ પરિવારના અમરદીપ ક્લાસીસ હોય કે ગ્રુપ ટ્યુશનના જે પણ વિદ્યાર્થીઓ છે કે અન્ય જે ઓનલાઈન લેક્ચર નિયમિત રીતે આપણે જોવે છે એ લોકો જો સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે જૂના અને નવા બધા લેક્ચર આપણે એમાં જોઈ શકાય. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા જોમ સાથે, નવા વિચારો સાથે. ત્યાં સુધી મળતા રહીએ. ચલો આવજો, મળીએ છીએ. ગુડ બાય.